ટાઇલ્સને ઉપર નળિયા ચેન્જ થઈ ગયા છે. ગાંધીજી અહીં રાજકોટમાં 15 વર્ષ રહ્યા છે. 1 થી 11 ધોરણ ભણેલા છે. ગાંધીજીના 2 દીકરાનો જન્મ અહીંયા થયો છે, હરિલાલ અને મણીલાલનો. 2 સાઉથ આફ્રિકામાં. 4 દીકરા હતા, હરિલાલ, મણીલાલ, રામદાસ અને દેવદાસ. આ પહેલો રૂમ છે ને, એમાં ગાંધીજીએ વિદેશ જતાં પહેલાં એના મમ્મી આગળ 3 પ્રતિજ્ઞા લીધેલી કે હું દારૂ નહીં પીવું, માંસ મટન નહીં ખાઉં અને સત્ય બોલીશ. પછી જ એના મમ્મીને વિલેજ ભણવા મોકલેલા. એ 3 પ્રતિજ્ઞા અહીંયા લીધેલી છે. આ છે પોરબંદરનું મકાન, બર્થડે પ્લેસ છે. આ છે પ્રાઇમરી સ્કૂલ છે રાજકોટમાં, પ્રતાપપુરમાં. પ્રાથમિક શિક્ષણ અહીંયા લીધેલું. આ સ્કૂલિંગ સર્ટિફિકેટ કાઠિયાવાડ હાઈસ્કૂલ. સામે કાઠિયાવાડી સ્કૂલ મ્યુઝિયમ થઈ ગયું એ કાઠિયાવાડ હાઈસ્કૂલ, એનું સ્કૂલિંગ સર્ટિફિકેટ છે. ગાંધીજી 13 વર્ષના હતા ને ત્યારે એના મેરેજ થઈ ગયા હતા. જાન અહીંથી જ પોરબંદર બળદગાડામાં ગઈ હતી. 5 દિવસે પહોંચેલા ગાંધીજી અને એના મોટા ભાઈ લક્ષ્મીદાસ, બંનેની જાન સાથે ગઈ હતી. આ ગાંધીજી છે અને એનો ફ્રેન્ડ છે શેખ મહેતા. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ છે શ્રીમદ રાજચંદ્રજી. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ છે. વહેલી વકીલાતની ઓફિસ અહીં રાજકોટમાં શરૂ કરેલી 1891માં. રાજકોટમાં ન ચાલી ને પછી બોમ્બે ગયા, અને બોમ્બેમાં નહીં ચાલી પછી સાઉથ આફ્રિકા ગયા. આ બધા એના સર્ટિફિકેટ છે ગાંધીજીના બેરિસ્ટર. આ બારી દરવાજા બધું ત્યારનું છે. એ જૂનું છે. આ છે અસ્પૃશ્યતા નિવારણ બતાડે છે. પહેલાં હરિજનોને મંદિરમાં આવવા નહીં દેતા, કોઈ પાણી ભરવા નહીં દેતા, પછી મહિલાઓને ઘરમાં જ રહેવાનું, બહાર નહીં નીકળવાનું. ગાંધીજી આવ્યા પછી ચેન્જ થઈ ગયું એ બતાડે છે. બરાબર. બધા એ છે ને ગાંધીજીના ટીચરો છે. ગાંધીજીને આર્થિક સહાયતા, સલાહ સૂચન અને વિદેશ જવામાં પૈસાની મદદ કરીને એ લોકો છે. બરાબર. આ ગાંધીજીના હેડમાસ્ટર છે. ગાંધીજીને ચોરી કરવાનું કીધું હતું ને, હા બરાબર, કેટલ શબ્દ માટે, પણ ગાંધીજીએ નહીં લખ્યું. ગાંધીજીને ટ્રેનમાંથી બહાર ફેંકી દે છે એ બતાડે છે, જોનિસબર્ગ. બરાબર, સાઉથ આફ્રિકા. આ બધા એના વ્રતો બતાડે, સત્ય, અહિંસા, ચોરી ન કરવી, મળી જોઈતું ન સંગરવું, બ્રહ્મચર્ય, કોઈ અડે ના પડાવવું, બધા એના વ્રતો બતાડ્યા છે. આ છે રાજકોટ સત્યાગ્રહ. ગાંધીજીએ રાજકોટમાં સત્યાગ્રહ કર્યો એના ફોટો છે. બરાબર. ગાંધીજી અને સરદાર પટેલ સત્યાગ્રહ વખતે. અહીંના રાજા છે લાખાજી રાજ અને ધર્મેન્દ્રસિંહ. ધર્મેન્દ્ર રોડ કહેવાય છે ને, એ બધા રાજકોટ સત્યાગ્રહના ફોટો છે. આ કસ્તુરબા છે સત્યાગ્રહ વખતે. બરાબર. પછી આ છે ઢેબરભાઈ. આ ડેલો છે ને 1920માં ગાંધીજીના પરિવારની સ્થિતિ સારી નહોતી તો આ ડેલો વેચાઈ ગયો. પછી આપણને આઝાદી મેળવ્યા પછી બરાબર, સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઢેબરભાઈએ 50,000માં પાછો ખરીદી લીધો. અને ગાંધીજીની 100મી જન્મજયંતિ હતી ને 1969, ત્યારથી પછી આ એક્ઝિબિશન ખુલ્લું. પછી આ છે ગાંધીજીના પીએ છે મહાદેવભાઈ દેસાઈ. ગાંધીજીની બધી ડાયરી એમણે લખેલી. બરાબર. એના વ્રતો, કોઈ અડે ના અબડાવવું, જાત મહેનત કરવી, અભય, સ્વદેશી ચીજો જ વાપરવી, કોઈ સ્વાદ નહીં કરવો, સર્વધર્મ સરખા કરવા, એ બતાડે છે. આ બધા છે ને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને દેશના લીડરો છે. આ છે ઇન્ડિપેન્ડન્સ ડેનું બતાડે છે. ઓકે. ભારતને આઝાદી મેળી ત્યારે છેલ્લા વાઇસરોય માઉન્ટ બેટન છે, જવાહરલાલ ને સરદાર પટેલ ઇન્ડિયાનો ફ્લેગ ચડાવે છે, એ લોકોનો ઉતારે છે. ગાંધીજીના સાથે અંતેવાસીઓ. પછી આ છે ને ગાંધીજીએ બધાને એક કર્યા ને એ બતાડે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાને એક કર્યા અને ગાંધી ટોપી પહેરાવી એ બતાડે છે. બરાબર. આ બતાડે છે કોઈનાથી ડરવું નહીં, સિંહ આવે ને તો બી નહીં. ઓકે. આ ગાંધીજીની 10 કમાન્ડમેન્ટ છે.
પછી આ ગાંધીજીની અલગ અલગ 10 લેંગ્વેજમાં શહેન છે. 10 ભાષામાં સાઇન ગાંધીજીની. ઓકે. આ બધી ગાંધીજીના વખતનું 145 વર્ષ થયા. 145 વર્ષ. ઓકે. પછી આ ગાંધીજીનો પ્રેયર રૂમ છે. ગાંધીજીનું પ્રાર્થના. ફેમિલી અહીંયા પ્રેયર કરતું હતું. આમાં કોઈ ચીજ ઓરિજિનલ નથી, ખાલી સ્થાન જાળવી રાખ્યું છે. કારણ કે આ ડેલો 1920માં ગાંધીજીના પરિવારની સ્થિતિ સારી નહોતી તો આ વેચાઈ ગયો. બરાબર. આ છે કસ્તુરબા, લાસ્ટ ટાઈમ પૂના. કસ્તુરબા. પછી આ ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો આંદોલન, ભારત છોડો બસ. મૌલાના આઝાદ. ગાંધીજીને કસ્તુરબા. ગાંધી બાપુ અને કસ્તુરબા એમનો ચરખો. છે આ બધું છે ને ગાંધીજીના વખતનું છે. બારી દરવાજા. પછી આ છે ને ગાંધીજીના બે દીકરા છે, ગાંધીજીના દીકરા. દેવદાસ ને મણીલાલ. ઓકે. આ અસ્થિ વિસર્જનના ફોટો છે. ગાંધી બાપુના. હા, એમની અંતિમ યાત્રામાં 20 લાખ માણસો હતા. ઓહ. આ જવાહરલાલજીનો શોક સંદેશો છે. ઓકે. આ એમના અંતિમ યાત્રાનું જ છે બધું. ગાંધી બાપુ. આ ઓરિજિનલ સ્ટોન છે, આ ચેન્જ થઈ ગયા. આ ગાંધી બાપુ વખતનો પથ્થર જે ઓરિજિનલ છે, અત્યારે સ્ટોનમાં ચેન્જ થઈ ગયો છે. આ જૂનો પથ્થર છે. ઓકે. પછી આ લાઇબ્રેરી. તો ગાંધી બાપુના જે પુસ્તકો છે એ વાંચવાલાયક પુસ્તકો બધા અહીંયા મૂકેલા છે. સુભાષચંદ્ર બોઝ છે. સુભાષચંદ્ર બોઝ. મોહમ્મદ અલી જીણા, આપણે જુનાગઢ પાસે પાનેલી ગામ છે ને ત્યાં નર્મદા નામ. જિલ્લા. ઓકે. જુનાગઢના જ. આ રવિન્દ્રનાથ ટાગોર, ખાન અબ્દુલ ગફાર ખાન, સરદાર ઝાકિર હુસેન, ઠક્કર બાપા, ગાંધીજીના પીએ સર સ્ટ્રેફર્ડ ક્રિપ્સ. આ ગાંધીજીની મૂર્તિ. અંદર રાજકોટના ફોટો છે. અહીંના રાજા લાખાજી રાજ જોડે અહીંના રાજા છે. રાજકોટના બધા ફોટો છે. રાજા અહીંયા. લાખાજી રાજ. ઓકે. આ છે સોલ્ટ માર્ક દાંડી કૂચના ફોટો છે. દાંડીકૂચ. પછી આ છે લંડનમાં બર્કિંગ હાઉસ પેલેસ હા. કહેવાય છે ને, એમાં છે. આ માર્સેલ્સ. પછી અહીંના રાજા છે ધર્મેન્દ્રસિંહ. ધર્મેન્દ્રસિંહ અહીંના રાજા. ધર્મેન્દ્રસિંહ ને ગાંધીજી. આ રાજકોટના ફોટો છે. લાખાજી રાજના દીકરા. બરાબર. ગાંધીજીના હેન્ડરાઇટિંગ છે. મરતા પણ સત્યને છોડું ને માય લાઈફ ઇઝ માય મેસેજ. હા હા. આમાં ગાંધીજી તમને દેખાય છે? આમાં હા રે વચ્ચે બેઠા છે. આ ગાંધીજી છે. હા, ઓળખાઈ ગયા. પછી આની 20,000 કોપી ગાંધીજીએ રાજકોટમાંથી બહાર પાડેલી.
આપણને સાઉથ આફ્રિકામાં ગુલામીમાં કેવી રીતે રાખે છે હા હા એનો આખો અહેવાલ આમાં રજૂ કર્યો હતો ગ્રીન પેમ્પલેટ. હમ. ત્યારે આપણે ધ બ્રિટિશ ઇન્ડિયન કહેવાય. બરાબર. આ બધા સાઉથ આફ્રિકન ફોટો છે. બધા સાઉથ આફ્રિકાના છે. ઇન્દિરા ગાંધી છે 6 વર્ષે. આ ઇન્દિરા ગાંધી નાના છે 6 વર્ષના. આ જે જૂનું બાર છે એ બધું એ થોડુંક કહેશો. પછી આ બધા મોટા માણસોએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપેલી છે. હા આ બધા ચાર્લી સંતાની ગાંધીને ચેપ્લિન આપી એ બધું. આના વિશે તમે કહેતા હતા ને કે આ ડેરો. આ છે ને કિચન. આ શું હતું. કિચન હા કિચન હતું અને કિચનના એની બાજુમાં ડાઇનિંગ હોલ છે. હા હા આ ડેલાની ઉપર ગાંધીજીનો રૂમ હતો ને એ પડી ગયો. ગાંધીજી ઉપર હતા. આ ડેરાના ઉપર ગાંધીજીનું ઘર હતું. સામે 2 રૂમ છે એના ફાધરનો રૂમ ને એની ઓફિસ છે. હા હા આ 2 રૂમ છે એ ગેસ્ટ રૂમ છે. બરાબર. ડંકી છે ત્યાં નીચે કૂવો છે. ડંકીની જોડે કૂવો હતો. બરાબર. તો આખું આ ગાંધીનો રેલો છે જે આપણને અહીંયા જોવા મળે છે.